કાગા એની કાણ ડેલીએ ડેલીએ થશે હે હે મીઠા પવાળા માનવી અરે જેથી જગ છોડીને જાય પણ કાગા કાગા નિકાણ અરે આજ ઘરો ઘર મંડાય જોઉં તો ખરા તને જોઉં તો ખરા હે અને સારું કર્મ કરેલું કોઈ દિવસ ક્યાંય જતું નથી એટલે આપણે આજે 5-5 દિવસ કથાના થઈ ગયા છે ને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રસંગમાં બિપિનભાઈ આવીને સામા ઊભા રહી જાય છે એટલે સારા કર્મ કરતા રહે અને આ ખરેખરથી એટલે કાગા એની કાણ ઘેર ઘેર થશે સારા કર્મ કરજો સારા કર્મ કરશો ને તો દુનિયામાં અમર થઈ જશો એટલે તો કીધું છે કે આત્મવય જાય તે પુત્ર દીકરો છે ને એ પિતાનો પરછાયો છે આત્મવય જાય તે પુત્ર અને આપણે આ વ્યાસપીઠ પરથી બીજું તો કાંઈ શું આપી શકીએ દીકરાને પણ હું અને તમે મળી અને એક હિંમત આપી શકીએ અને બીજું આપણે એને મળીને આશીર્વાદ આપી શકીએ કે બાપ કરતા બેટો સવાયો થાય ખૂબ ખૂબ સાધુવાદ એ દીકરાને અને આપણે બધા મળી અને બસ એ બાપ કરતા બેટો સવાયો થાય એવા આશીર્વાદ આપી અને બીજી એક વાત કરું એના પિતાના દરેક સપના એ પૂરા કરે ખૂબ એના સપનાઓ હતા હો મોટા મોટા ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો એવા ઘેરા એ કુટુંબમાં મારો બાપ જો મીઠો છાયડો છે મારા બાપનો રેલો દેજી રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો ખરેખરથી મીઠો છાંયડો આખા પરિવારનો વજન એના ખંભા ઉપર હતો ભાઈઓ બધાનું ખૂબ ધ્યાન રાખતા અને જીવ જ્યાં હોય અને આ ભાગવતજીના મંડપમાં પણ એક કથા સાંભળતા હોય અને પછી એ મોક્ષના માર્ગે જાય માં યમુના બસ એના ચરણોમાં એને લઈ લઈએ અને આ મનોરથ આપણે કર્યો છે એની ઈચ્છા પૂરી થઈ કે ચૂંદડી મનોરથ પહેલા કરશું પછી આપણે વ્રજમાં પ્રવેશ કરશું બહુ આનંદથી અમે આ ગોકુલની ગલીઓમાં 2 દિવસ એની હારે ફર્યા લસ્સી પીવી છે લસ્સી કચોરી ખાવી છે કચોરી એવી આંગળી પકડી તે મારા બાપની રેલો એવી આંગળી પકડી તે મારા બાપને રેલો એ ચાલો તો ડગુ મગુ ચાલજો મીઠો છાયડો છે મારા બાપનો રેલો એ ધીરે મીઠો છાયડો છે મારા બાપનો રેલો
જેના ઘરમાંથી વ્યક્તિ વયો જાય ને એને જ ખબર પડે કે ત્યાં કેવડો મોટો ખાડો પડ્યો છે. એટલે જ્યાં એ જીવ હોય, અત્યારે તો એ ક્યાંક આપણી આસપાસ સંચરે છે, આ કથા સાંભળી રહ્યા છે,